હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। તારીખ 28 માર્ચ 2025ના રોજ મ્યાનમાર અને થાઇલેન્ડ દેશોમાં આવેલા 7.7ની તીવ્રતાના વિનાશક ભૂકંપના લીધે હજારો લોકો અસરગ્રસ્ત થયા છે। 2001માં ગુજરાતના કચ્છ ભુજમાં પણ 7.7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો હતો અને એ સમયે આપણે સૌ જાણીએ જ છીએ કે કેટલા લોકોના મૃત્યુ પામ્યા, લાખો ઘરો ધ્વસ્ત થઈ ગયા, અબજો રૂપિયાનું નુકસાન થયું। સમય અને વિકાસની દ્રષ્ટિએ જોવી તો આવા ભયંકર ભૂકંપથી ઓછામાં ઓછા 20 વર્ષ પાછળ ધકેલાઈ જાય છે અને મૃત્યુ પામેલા સગા સ્નેહીઓની તો ખોટ 2-3 પેઢી સુધી વર્તાય છે। આપણે વિચારીએ કે હાલમાં મ્યાનમારમાં જે 7.7ની તીવ્રતાના ભયાનક ભૂકંપથી કેટલું નુકસાન થયું હશે। મોટી મોટી ઇમારતો ડોલે છે, જે આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ। 28 માર્ચ 2025ના દિવસે આવેલા આ વિનાશકારક ભૂકંપ મ્યાનમાર, થાઇલેન્ડના બેંગકોક શહેરમાં સૌથી વધુ અસર કરી છે, જેના દૃશ્યો જોતા આપનો આત્મા કંપી ઉઠે તેવી કુદરતે કહેર મચાવી છે। ત્યારે તાજેતરમાં જ બીએપીએસના વડા ગુરુહરિ મહંત સ્વામી મહારાજે ખાસ ભગવાને પ્રાર્થના કરી હતી અને હરિભક્તોને પણ પ્રાર્થના કરવા કહ્યું છે કે આ દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમની આત્માને શાંતિ મળે અને તેમના સ્નેહીજનોને બળ અને હિંમત મળે અને આ દેશોને જે ભારે નુકસાન થયું છે તે વહેલી તકે પહેલાં જે સ્થિતિમાં હતું તેવી સ્થિતિમાં આવે અને હવે વધુ માનહાનિ ના થાય તે માટે ભગવાને પ્રાર્થના કરવાનું કહ્યું છે। અને આપણે સૌ જાણીએ જ છીએ કે ભારત અને વિશ્વમાં કોઈ પણ જગ્યાએ કુદરતી આફતો અને માનવ સર્જિત આફતો આવે ત્યારે હંમેશા બીએપીએસ સંસ્થા અગ્રેસર હોય છે। જ્યાં બીએપીએસ સંસ્થાના મંદિરો અને હરિભક્ત હોય છે ત્યાં કલાકોની ગણતરીમાં રાહત કાર્યો ચાલુ કરી દેવામાં આવે છે। ત્યારે તાજેતરમાં જ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી થાઇલેન્ડના બેંગકોક ખાતે આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભૂકંપ આવ્યાની સાંજથી જ રાહત કાર્યોની શરૂઆત કરવામાં આવી છે। બીએપીએસ મંદિરમાં અસરગ્રસ્ત લોકો માટે ગરમ ભોજન અને આશ્રયની વ્યવસ્થા કરવામાં આવી છે। આજે અને આવનારા દિવસોમાં પણ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવકો ભૂકંપ પીડિતો માટે આ વિશેષ રાહતકાર્ય દ્વારા સેવા કરશે। બીએપીએસ સંસ્થાએ ભુજમાં આવેલા ભૂકંપમાં પણ તેમને કરેલા કાર્યોની ગણતરી કરી શકાય તેમ નથી। આખે આખા ગામો ઘર, શાળાઓ, દવાખાન સાથે બનાવીને આપ્યા એ સાથે સાથે જીવન જરૂરિયાત વસ્તુઓ અને વિશેષ પરિવારજનોની જેમ હૂંફ અને સતત ટેકો બનીને બીએપીએસ સંસ્થા ઊભી રહેલી। તો તમામ હરિભક્તો આપણે આપણી પૂજા, ઘર મંદિર કે મંદિરમાં અત્યારે આવેલા મ્યાનમાર અને બેંગકોકમાં ભૂકંપમાં જે લોકો અસરગ્રસ્ત થયા છે તે તમામ માટે અને વહેલી તકે આ દેશના લોકોનું સારું થાય તે માટે આપણે સૌએ ભગવાને પ્રાર્થના કરવી। સર્વને જય સ્વામિનારાયણ।